પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલકે બાઇકમાં સવાર 3 લોકોને ઉડાડ્યા છે। અકસ્માતના હચમચાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માતમાં બાઇકમાં સવાર 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને ઉપલેટા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો। સંપૂર્ણ બેદરકારી સાથે રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો। કાર ચાલક અકસ્માત સર્જી જે ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ હોટલ ખાતે કાર પાર્ક કરી ફરાર થઈ ગયો હતો। તો અકસ્માતની આ ઘટના સામે આવી છે, જ્યાં કાર ચાલક રોંગ સાઈડમાં આવે છે અને ત્યારબાદ પૂરપાટ ઝડપે આવતા અકસ્માત સર્જાય છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, અકસ્માતની આ ઘટના શું પરિસ્થિતિ અત્યારે? બિલકુલ કોમલ, ચોક્કસ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિટ એન્ડની રડની ઘટના સામે આવી હતી। ઉપલેટા ધોરાજી બાયપાસ પાસે મોટરસાયકલમાં ત્રિપલ સવારમાં ફિગો કાર ચાલકે હેરફેર લેતા અકસ્માત સર્જ્યો હતો। શહેરના જૂના પોરબંદર રોડ પાસે ભીમનગરમાં રહેતા મજૂરી કામ કરતા કાંતિભાઈ ઉર્ફે કાનુભાઈ આંબાભાઈ માણાવર 50 વર્ષની ઉંમર હતી અને તેની પુત્રી દીક્ષિતા તે 16 વર્ષની હતી, પત્ની હતી તે 48 વર્ષની હતી। તે ધોરાજી પરીક્ષા આપવા આવ્યા હતા અને જેમાં જે દક્ષિત જમણા ભાગે જે ફ્રેક્ચર થયેલો હતો તેના પિતા કાનુભાઈને ફ્રેક્ચર થયો હતો। આ તમામ સીસી ફૂટેજ છે તે સામે આવ્યા હતા અને તે ધોરાજી બોર્ડની પરીક્ષા આપી, જેમાં આજે 11 સાયન્સ ધોરાજીના એડમિશન લેવા માટે સ્કોલરશીપની માફીની પરીક્ષા આપવામાં આવી હતી। સંપૂર્ણ બેદરકારી સાથે રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલ કાર તે ફિગો કાર મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતના તમામ સીસી ફૂટેજ છે તે સામે આવ્યા હતા। હાલ પોલીસ છે તે હોસ્પિટલ પહોંચી ઘટના સ્થળે પહોંચી છે, તપાસ શરૂ કરી છે। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। બેફામ કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા છે। કારની અડફેટે 69 વર્ષીય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। માલવ્યાનગર મેઇન રોડ પર અકસ્માત સર્જ્યો। કાર ચાલક નશામાં હોવાનો આરોપ અને કારમાં 2 યુવતીઓ અને 2 યુવકો સવાર હતા, ત્યારે અકસ્માત સર્જાતા કારમાંથી 2 યુવતી ફરાર થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે, જ્યારે 2 યુવકોને સ્થાનિક લોકોએ દબોચી લીધા હતા। માલવ્યાનગર પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો રાજકોટમાં પણ રફતારના રાક્ષસ જોવા મળ્યા છે અને અકસ્માત સર્જ્યો। આ યુવકોએ અને એક જે વ્યક્તિ છે તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજી તરફ જે સામાન્ય લોકો હતા તેમના દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો અને બે બોયઝ હતા, 2 લેડીઝ હતી। લેડીઝ 2 ફરાર થઈ ગઈ છે અને બોયઝ અત્યારે અહીંયા હાલ એની કાર્યવાહી ચાલુ છે। મને એવું લાગે, આશંકા લાગે છે। હું સામે તરબોસી લારીએ ઊભો હતો, આ કીવાળો 100 ઉપરની સ્પીડમાં હશે। કાકાને એક્ટિવાને પાછળથી સીધી ભટકાડી દીધી। કાકા તો 90% ઉપર વહી ગયા છે, કારણ કે પોઝિશન જ એવી હતી, અહીંયા બ્લડ એટલું લાગ્યું ને હવે બેસુદ હાલતમાં હતા। કઈ દિશામાંથી ગાડી આવતી હતી અને ગાડી આથી આમ જતી હતી। શું આખી ઘટના શું ઘટના સીધી પાછળથી ભટકાવી દીધી। અંદાજે ઉડાડી આવવાની શંકા? 3 જણા તો હશે, એક તો આ ભાઈ અહીંયા છે ને એક એને આગળ હતો, એ વહી ગયો। બરાબર। આ ગાડીમાં કોણ કોણ હતું? ગાડીમાં 2 જણ હતા, 2 લઈ આવ્યા છે અહીંયા, 2 છોકરી ઉતરીને ભાગી ગઈ। રાજકોટમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે। રાજકોટ શહેરના મોવડી રોડ ઉપર મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે। આ કિયા કાર ચાલક છે તેમણે જે છે પૂરપાટ ઝડપે કાર ચલાવી હતી અને 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। એક વ્યક્તિનું પણ મોત થયું છે। જે પ્રત્યક્ષદર્શી છે તેમનો દાવો છે કે આ કાર છે તે 120 કરતાં વધુની સ્પીડે ચાલતી હતી। કારની અંદરના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના એરબેગ છે તે પણ ક્યાંક ખુલી ગઈ છે। ખાસ કરીને જે રીતના જોઈ શકાય કે અંદર જે છે આ કારની અંદરની એરબેગ ખુલી ગઈ છે। એટલું જ નહીં, પૂરપાટ ઝડપે જતી હતી, એમના કારણે જે છે કેટલાક વાહનો પણ અડફેટે આવ્યા હતા। 3 જેટલા વાહનો છે તે અડફેટે આવ્યા હતા। અત્યારે માલવિયા પોલીસ સ્ટેશન ખાતે પણ જે છે કેટલાક લોકો પહોંચી રહ્યા છે। ખાસ કરીને આ જે રસ્તો છે તે અહીંથી જે છે તે કાર પસાર થતી હતી, મોવડી રોડ છે ત્યાંથી આ કાર છે તે જે છે આનંદ બંગલા ચોક તરફ જતી હતી। પ્રત્યક્ષદર્શીઓએ જે દાવો કર્યો છે એ પ્રમાણે આ જે છે 100થી પણ વધુની સ્પીડે આ કાર છે તે અહીંથી પસાર થતી હતી। સામાન્ય રીતે આ રોડ છે અહીંયા જે છે કહી શકાય કે 50 જેટલી સ્પીડથી ચલાવી તો પણ અકસ્માતને આમંત્રણ આપી શકાય। ટ્રાફિકથી ધમધમતો આ રોડ છે। આ દિશા તરફથી જે છે મોવડી તરફથી કાર આવતી હોવાનું
હોવાનું સામે આવ્યું છે અને આનંદ મંગલા ચોક એટલે કે આ દિશા તરફ જતી હતી, જે કહી શકાય કે આગળ જ જેટલા 3 જેટલા વાહનો પસાર થતા હતા તેમને વારાફરતી અડફેટે લીધા હતા, જેમાં એક વૃદ્ધ પણ અડફેટે આવ્યા હતા. એટલે કે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રફતારનો કહેર છે તે જોવા મળી રહ્યો છે. રફતારના રાક્ષસો બેલગામ બન્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે કે આવા જે શખ્સો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય.